શું નામ છે તમારું? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ. કયું ગામ છે? પેડા પીપળિયા. શું તકલીફ હતી? ચિકનગુનિયાના ડોગ દુખે. ડૉક્ટર પાસે કેટલી વાર ગયા? ડોક્ટર તો એટલામાં જ દેશી તો ઘણી લઈ લીધી. બરોબર છે, પણ કાંઈ ફેર પડ્યો? અત્યારે આપને કેમ છે? અત્યારે તો સારું છે. બરોબર છે. આપને કેમ છે? બરોબર છે. આપને કેમ છે માજી? સારું છે. આપને કેમ છે બેન? સારું છે. આપને કેમ છે? અહીં કોઈ તમારી પાસેથી 2 મહિના થયા છે. કોઈ ચાર્જ તો વસૂલ કરવામાં નથી આવ્યું ને? અહીં કોઈ ચાર્જ તો વસૂલ કરવામાં નથી આવ્યું ને? કોઈ પૈસા લેવામાં તો નથી આવ્યા ને? અહીંયા ફ્રી ઓફ ટ્રીટમેન્ટ છે. જે ટ્રીટમેન્ટ આપવું ફ્રી ઓફ છે. કોઈ પણ પ્રકારનું ચાર્જ નથી. બસ ભગવાનનું નામ લ્યો, સત્કર્મ કરો, આ રસ્તો બતાવીએ છીએ. તમારી પાસે કાંઈ લીધું હોય તો તમે કહી શકો છો. તમને સંતાનવાળા હોય, પતિવાળા હોય, એટલે એના કોઈના સોગન નહીં ખાય, ન ખાતા, પણ મારા પોતાના સોગન ખાઈને કહો મેં કાંઈ લીધું હોય તો હું મરું. લીધું છે કાંઈ? નથી લીધું. તમને જે કાંઈ વ્યવહાર કર્યો હોય બરોબર છે કે ગલત છે? દવા સાચી આપી ખોટી? તમને કોઈના દબાવથી તો નથી બોલતા સારું થઈ ગયું એમ? અંતરાત્માથી બોલો છો સારું થઈ ગયા? અહીં લાઈવ સીસીટીવી કેમેરા છે, એની સમક્ષ આ બધા ઊભા છે અને સારું થયું એટલે બોલે છે સારું થયું. મારો એક જ ધ્યેય છે કે હિત કરવું, કલ્યાણ કરવું. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12 છે, સાંજે 4 થી 6 છે. જે પ્રમાણે નિયમનું પાલન કીધું એ પ્રમાણે કરો તો ચિકનગુનિયા ક્યારેય નહીં થાય. સાંભળી લેજો, આમાં હું તમને બતાવી શકું, ફરીને પાછી કમ્પ્લેટ ન થાય એ માટે થઈને કે ખાટું ન ખાવું 15 દિવસ લગન, ને ઠંડુ પાણી, ગોળાનું, હાંડાનું, એવું કોઈ પણ પ્રકારનું પાણી ન પીવું. 15 દિવસ લગન હુફાળું પાણી પીવો તો ચિકનગુનિયા ક્યારેય નહીં થાય. હવે જે હું દવો બનાવતો એને હવે એક સરસ્યા તેલમાં કન્વર્ટ કરું છું. કેમાં? સરસવના તેલમાં કન્વર્ટ કરી અને એ દવા બનાવી, જેને કારણે દુઃખ દર્દ દૂર વહી જાય. આજે ઘણા બધા મારા વિરોધીઓ થઈ જાય છે મારા દવાથી, શીખવા માટે થઈને કે આ બાપુ કઈ રીતની દવા બનાવે છે. તો મારી પાસે તો ઘણી બધી દવા બનાવવાનું મને આવડે છે, એટલે મને કાંઈ વાંધો નથી. હવે હું એ દવાને સરસવ તેલમાં બનાવીશ કે જેને કારણે તમને દઈ શકું અને તમે લગાડી શકો, અને કોઈ પણ જગ્યાએ લેબોરેટરીમાં પણ ચેક કરાવી શકો છો કે આ ખાલી કઈ રીતથી સરસવનું તેલ બનાવ્યું છે કે જેને કારણે દર્દ ગાયબ થઈ જાય છે. અત્યારે આપને લગાડ્યું તો સરસવના તેલ દ્વારા હું ઈલાજ કરી આપીશ, કે ગમે ત્યારે આવો ત્યારે સરસવના તેલથી તમારો ઈલાજ થઈ જશે. બોલો જય હનુમાન. આ છે આદેશ આશ્રમના નેમ. આદેશ.